નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 11ના એસવીસીસી વિષયના વાર્ષિક પરીક્ષાની બ્લુપ્રિન્ટ જોવાના છે। આપણી આ ચેનલ પર ધોરણ 11ના વાર્ષિક પરીક્ષા માટે વિડીયો ઉપલબ્ધ છે, જેમ કે આઈપીના વિડીયોઝ, બ્લુપ્રિન્ટના વિડીયોઝ, ખાસ તમે બધા વિડીયો જોઈ શકો છો। તમે જોથી હેલ્પફુલ થવાના છે। આ ઉપરાંત તમને આ વિડીયો પસંદ આવે લાઈક જરૂરથી કરજો અને વિડીયોને ખાસ કરીને શેર જરૂરથી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓને પણ આ વિડીયોનો લાભ છે એ મળી શકે। અને આજના વિડીયોમાં આપણે એસપીસીસી એટલે કે સેક્રેટરી પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહારનું બ્લુપ્રિન્ટ જોઈશું અને મોડલ પેપર જોઈશું, જેથી તમને ખ્યાલ આવી શકે પેપર છે કઈ રીતનું આવવાનું છે। તો ચાલો આને વિડીયો શરૂઆત કરીએ। ધોરણ 11 વિષય એસવીસીસી વાર્ષિક પરીક્ષા માટેનું બ્લુપ્રિન્ટ એટલે કે પ્રશ્નપત્રનું પરિરૂપ। તો કુલ તમારે છે 80 ગુણનું પેપર રહેવાનું છે। તો સમય તમારે છે કુલ 3 કલાકનો સમય રહેવાનો છે। એ તમે આપેલા છે હેતુ પ્રમાણે ગુણ આ તમારા માટે અગત્યનો નથી, હું તમને જણાવી દઉં છું। તો અહીં તમારે છે જ્ઞાનના આધારે 14 ગુણના પ્રશ્ન આવશે, સમજના આધારે 34 ગુણ છે, ઉપયોજનના આધારે 16 છે, વિશ્લેષણના આધારે 8 ગુણનો પ્રશ્ન પૂછાવાના છે અને સંયોજનના આધારે 3 ગુણ છે અને મૂલ્યાંકનના આધારે તમારે છે 5 ગુણના પ્રશ્ન તમારે અહીંયા પૂછાવાના છે। અહીં તમે આપેલા છે ખાસ પ્રશ્ન પ્રકાર પ્રમાણે ગુણની ફાળવણી। તો તમારે છે એસપીસીસીની અંદર નિવડ પ્રકારના પ્રશ્ન તમારે કુલ 4 પૂછવામાં આવશે, તેના ગુણ તમારે છે એ 20 રહેશે। અહીં તમને આપેલા છે કે તમારે આના પાસે કેટલો સમય ફાળવવાનો છે, આ તમારે અંદાજિત છે, તમારે છે આનો યુઝ કરવો હોય તમે આનો યુઝ કરી શકો છો। ત્યાર પછી જે લાંબા પ્રશ્ન તમને કુલ 3 પૂછવામાં આવશે, તેના ગુણ તમારે છે 12 રહેશે। ત્યાર પછી ટૂંકા પ્રશ્ન એ તમને 11 પૂછેલા હશે, તેના ગુણ તમારે 28 રહેશે। ત્યાર પછી અતિ ટૂંકા પ્રશ્ન તમને 10 પૂછેલા હશે, તેના ગુણ તમારે 10 એટલે કે એક માર્ક્સના પ્રશ્ન હશે। ત્યારબાદ છે ઓબ્જેક્ટિવ પ્રશ્ન એ તમને 10 પૂછેલા હશે અને એટલે તેના ગુણ પણ 10 રહેશે। ખાસ આ તમારે એમસીક્યુ પ્રકારના પૂછાવાના છે। તો આમ તમને કુલ એસપીસીસીની અંદર કુલ તમને છે પ્રશ્ન પૂછવાના છે 38 અને તેના ગુણ રહેશે 80 ગુણ। માટે આટલું તમે ધ્યાનમાં રાખજો। અહીં આપેલા તમને કઠિનતા મૂલ્ય પરનો ગુણભાર, તો તમને જે કુલ પેપરની અંદર 40% પ્રશ્નો કેવા હશે તો કે સરળ પ્રકારના હશે અને 45% પ્રશ્ન તમારે મધ્યમ પ્રકારના હશે, જે બધા વિદ્યાર્થીઓ લખી શકે ખાસ એ પ્રકારના તમારા પ્રશ્ન 45% રહેશે। ત્યારબાદ જે પ્રશ્ન કઠિન પ્રકારના હોય એ તમારે ફક્ત 15% પ્રશ્ન તમારે છે કઠિન પ્રકારના રહેશે। એટલે મોસ્ટ ઓફ પ્રશ્ન તમારે છે એ મધ્યમ છે અને સરળ છે, માટે પેપર ઓવરઓલ સહેલું બનવાનું છે। અહીં તો આપેલા છે ચેપ્ટર વાઇઝ ગ્રુમર આપેલા છે, વિભાગ વાઇઝ ગ્રુમર આપેલા છે। સેક્શન એની વાત કરીએ તમારે કુલ 10 ગુણનો સેક્શન રહેવાનો છે અને ખાસ અહીં તમારે છે એ ભાગ 1 નો મતલબ થશે અહીં તમારે સીસી અને ભાગ 2 નો મતલબ થશે અહીંયા એસપી। ખાસ ધ્યાનમાં રાખજો। તો વિભાગ એ ની અંદર તમારે છે એ સીસી માંથી 1 થી 5 ચેપ્ટરમાં એમસીક્યુ પૂછાવાના છે અને એસપી માંથી 2 થી 6 ચેપ્ટરના એમસીક્યુ પૂછાવાના છે। વિભાગ બી ની વાત કરીએ એ તમારે કુલ 10 ગુણનો વિભાગ રહેવાનો છે। એમાં પણ તમારે છે સીસી માંથી ચેપ્ટર નંબર 3 અને 5 માંથી પ્રશ્ન આવશે અને એસપી માંથી 1, 2, 3, 4, 5 અને 6 માંથી છે પ્રશ્ન પૂછવાના છે। અને ખાસ અહીં જે અમને આપેલું છે અંડરલાઈન કરીને એમાં તમને છે 2 પ્રશ્ન પૂછાશે, માટે ખાસ ધ્યાનમાં રાખજો। ત્યારબાદ વાત કરીએ વિભાગ સી ની, એ તમારે કુલ 10 ગુણનો વિભાગ રહેવાનો છે। ખાસ એમાં તમારે છે સીસી માંથી 1, 2, 5 માંથી પ્રશ્ન આવશે અને એસપી માંથી 1 અને 4 માંથી પ્રશ્ન પૂછાવાના છે। સેક્શન ડી ની વાત કરીએ એમાં કુલ 18 ગુણનો વિભાગ રહેવાનો છે। ખાસ એમાં તમારે સીસી માંથી 1 ચેપ્ટર છે ચોથું અને એસપી માંથી 5 ચેપ્ટર છે 1, 2, 3, 6 અને 7। આટલા બધા છે વિભાગ ડી માં પ્રશ્ન પૂછાવાના છે। ત્યાર પછી વિભાગ ઈ ની વાત કરીએ એ કુલ તમારે છે 12 ગુણનો વિભાગ છે। એમાં તમારે છે ફક્ત અને ફક્ત પ્રશ્ન પૂછાશે એસપી માંથી જ, આમાં તમારે સીસી માંથી કોઈ પ્રશ્ન આવવાનો નથી, બધા પ્રશ્નોમાં છે એસપી ના જોવા તમને મળશે। તેમાં ચેપ્ટર છે 4, 5 અને 6। ત્યાર પછી વિભાગ એફ ની વાત કરીએ એ તમારે કુલ 20 ગુણનો વિભાગ છે। આમાં તમને કુલ 5 પ્રશ્ન પૂછેલા હશે અને ખાસ એમાં તમારે છે સીસી માંથી 6 8 પ્રશ્ન પૂછાવાના છે અને એસપી માંથી 7 ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાવાનો છે, માટે ખાસ એ ધ્યાનમાં રાખજો। આમ તમારે છે કુલ ચેપ્ટર વાઇઝ ગુણભાર અહીં તમારે રહેવાના છે। એ તમે આપણું છે મોડલ પેપર તમારા માટે છે આ ખાસ ઉપયોગી છે। આ જે પેપર છે બોર્ડે જાહેર કર્યો છે ઓફિશિયલ પ્રશ્નપત્ર છે, નમૂનાનું પ્રશ્નપત્ર, આ તમારા માટે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ખાસ આ બધા પ્રશ્નો એકવાર છે જરૂરી જોઈ લેવાના રહેશે। તો આજના વિડીયોમાં છે આપણે ધોરણ 11ની છે એસવીસીસીની બ્લુપ્રિન્ટ જોઈ છે। આપણે ચેનલ પર ધોરણ 11ના અન્ય વિષયના વિડીયો ઉપલબ્ધ છે, એકાઉન્ટ, સ્ટેટ, બીઓ, ઇકોનોમિક્સ, ગુજરાતી, ઇંગ્લિશ, તમે બધા જોઈ શકો છો। ખાસ આપણે ચેનલમાં બધાના આઈપી વિડીયો પણ ઉપલબ્ધ છે, તમે ખાસ તેને જરૂરથી જોઈ લેજો। તો આજના વિડીયોમાં આટલું જ। ફરી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ, ઓલ ધ બેસ્ટ।